ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે કે એક વિષયને એક ધારો વાંચવો છે। હા, ઉદ્ગાર વાક્ય મૂક્યા છે 3। તો શું કીધું છે આ વિડીયોની અંદર આપણે જોવાનું છે કે એક વિષય કોઈ એક સબ્જેક્ટ ને એક ધારો વાંચવો છે। પહેલાં તો તમને પ્રશ્ન થાય કે આવો વિડીયો બનાવવાનો તમારો હેતુ શું? તો સૌપ્રથમ હેતુ તમને કહું કે કોઈ વિદ્યાર્થીને એક વિષયમાં આવડતું નથી અથવા તો રસ નથી, તો એ વિષય અથવા તો બાકી રહી ગયો છે, હવે 1 મહિનો બાકી છે અથવા તો પરીક્ષા આવશે અને એ આપણને આવડતું નથી, તો એ વિષયને હવે મારે કવર કરવું છે ને એમાં માર્ક મારે વધારેમાં વધારે લાવવા છે। અમુક વિષય તો જો અમુક અડ્યા જ નહીં હોય કે એ આપણું કામ નહીં, એટલે એવી રીતના તમે 10મા અને 12મા વાળાને બીજા વિદ્યાર્થીઓએ પણ આવું કર્યું હશે, ધોરણના વિદ્યાર્થીઓ। તો આપણે આ વિડીયોની અંદર તમને એક વિષય જ તમારે વાંચવો છે અને વ્યવસ્થિત રીતના યાદ રહે એવી રીતના। જો થિયરી બધી ઝાઝી બધી છે, કેવી થિયરીઓ અલગ અલગ છે કે એક ધારો એક વિષય વંચાય નહીં, યાદ ન રહે, થોડાક સમયે બદલવું પડે બધી વસ્તુ। હા, બધી થિયરીઓ સાચી, પણ મારે તમને શું કહેવું છે, આજે એક વિષયને એક ધારો વાંચવા માટે આપણે શું શું પ્રયત્ન કરી શકીએ કે તમને વધારે વધારે માર્ક આવે અને વધારે વધારે સમજી શકો। તો સૌ પ્રથમનો પોઈન્ટ લખ્યો છે મેં, પ્રકરણ ને ગુણ। હવે જો તમે જે પ્રકરણ 10મા કે 12મા ધોરણની અંદર જે વિષયની અંદર પ્રકરણ વાઇઝ તમને આપ્યું છે, ગુણભાર જેને કહેવાય કે આ પ્રકરણમાંથી આટલા ગુણભાર છે, આ પ્રકરણ આટલું, તો આવી રીતના પહેલા અલગ કરી નાખવાનું કે હવે બીજો મુદ્દો હારે પછી શું જોઈ લેવાનું કે મોટું નાનું કયું ચેપ્ટર પ્રકરણ છે। તો કારણ કે છે ને શરૂઆત ધીમે ધીમે આપણે નાના નાના ચેપ્ટરથી કરીએ, એટલે તમારો છે ને જે ધીમે ધીમે કોન્ફિડન્સ લેવલ હાઈ થતો જાય, એટલે નાના મોટાને અલગ તારવી નાખવાના। એક બુક બનાવીને સ્પેશિયલ અથવા પિન પેજ લઈ શકો કે કયું પ્રકરણમાં કેટલા માર્ક, કયું ચેપ્ટર કેટલું મોટું, આ આપણને જોવા મળે। પછી 3જા નંબરનો મુદ્દો શું કીધો? મહત્વના મુદ્દા। શું કીધું? મહત્વના મુદ્દા જે એની અંદર હોય તે મહત્વના મુદ્દા અલગ તારવી લેવા। જો તમને એમ થાય કે બધું મહત્વનું જ છે, અમારા સાહેબ તો એમ કે 2 પુઠ્ઠા વચ્ચેનું બધું મહત્વનું, હા નો ડાઉટ મહત્વનું જ છે, પણ એની અંદરથી તમને એટલી તો ખબર પડે કે આ મુદ્દો રહ્યો આ પ્રસ્તાવના વાઇઝ છે, આ આપણે સમજવાનો છે। બધી વખતે લક્ષણો કરવા કઈ ફરજિયાત નથી, એમાં મહત્વ શું છે, તબક્કા શું છે, વિધિ શું છે, કમ્પેરિઝન તુલનાત્મક અભ્યાસ શું છે, તો એ મહત્વનું છે। એટલે મહત્વના મુદ્દા તમને સાહેબ કરાવે જ છે ઘણી વખત, પણ આપણે આપણી રીતના અલગ કરવા। બીજું કે મહત્વના મુદ્દા પર એની પર વિચાર કરવાનો છે કે આ મુદ્દો લઉં છું તો આ હું વાંચી શકીશ, આ મને યાદ રહેશે, અને મહત્વનો છે જ તે। અને પરીક્ષાલક્ષી માહિતી હોવી પડે। અમુક તો પ્રસ્તાવનામાં છે ને એટલું બધું લાંબુ કરી નાખે કે શરૂઆતમાં લક્ષણો, અર્થ ને વ્યાખ્યામાં છે ને 2-2 કલાક કાઢી નાખે, અને છેલ્લે 2 કલાક પછી પૂછો કેટલું થયું, બસ 3 પેજ કર્યા। આવું ન થવું પડે। તમને પરીક્ષાલક્ષી માહિતી, જો અત્યારે તમારી પાસે અત્યારે ઘણા બધા સ્ત્રોત આવશે, ઘણી બધી અસાઇનમેન્ટો, ઘણા બધા, પણ ઘણી બધી તમારી ટિપ્સ આવી આવશે, જેમ મેં તમને અત્યારે કહું છું ને એ બધી માહિતીનો અતિક્રમણ આવશે તમારી પાસે, પણ આપણે થોભવાનું છે, ઊભું રહી જવાનું, કારણ કે આટલું બધું અત્યારે થાય એવું શક્ય છે નહીં। તો આપણે પરીક્ષાલક્ષી માહિતીને વધારે ફોકસ કરવાનું। બીજું પાયાના મુદ્દા। હવે એની અંદર તમને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મુદ્દો હોય, એની અંદર કાંઈક છે ને મેન ટોપિક આવતો હોય, મેન મુદ્દો, ચાવીરૂપ શબ્દો આવતા હોય, તો એ ચાવીરૂપ શબ્દોને છે ને તમારે શું કરવાનું? હાઇલાઇટર કરવાની અથવા તો અંડરલાઇન કરવાની। એટલે તમે બીજી વખત જ્યારે રિવિઝનમાં લેશો ત્યારે ખબર પડશે કે આ મહત્વનો મુદ્દો છે। એટલે જો પહેલી બીજી વખત વાંચ્યું ને ત્યારે જો એ તમે ડિગ્લેટ કરતા શીખી ગયા, એ ડિલેટ કરતા શીખી ગયા, તો આ તમારી માટે જો ત્યારે સરળ રહેશે। બીજું કે છેલ્લા વર્ષના પેપરના પ્રશ્નો, અંડરલાઇન, હાઇલાઇટર, પરીક્ષાલક્ષી માહિતી ખબર પડી ગઈ, ગુણભારે ખબર પડી ગઈ, પણ હવે તમારે શું કરવાનું છે કે છેલ્લા વર્ષના પેપરના પ્રશ્નો રહ્યા એ નોટબુકની અંદર એનો સારાંશ લખી નાખવાનો છે કે આ પ્રશ્ન આ કહેવા માંગે। જો આવી કોઈ કરતા નથી, પણ જો તમે કરશો તો એ ચેપ્ટરની અંદર જો છેલ્લે છે ને તમે એક વિષયમાં તમે શું કહેવાય A to Z વસ્તુ તમે શીખશો। કારણ કે આમાં ઘણી બધી વખત કેવું થાય છે કે આપણે ગમે વાંચ નાખવી, ઘડીક છે ને અડધી કલાક થાય તો થિયરી વાંચ નાખવી, પછી તો નથી મજા આવતી, તો ગુજરાતી વિષયમાં વહી જાય, કાવ્ય પંક્તિ વાંચવી, એનો અર્થ જોઈ લેવી, રૂઢિપ્રયોગો કરવા મળવી, તો આવી રીતના એકમ સાતત્ય રહેતું નથી। તમે જુઓ કે સૂર્ય ઉગે છે, એની ઉર્જા રહીને બધે આપે છે, આપણને મળે છે, સાચી વાત છે, પણ બિલોરી કાચ લઈને તમારી ચામડી ઉપર અહીં રાખજો, બિલોરી કાચ,
તો જો કેવું બિલોરી કાચમાં કેવું થાય, સૂર્યના કિરણો એક જગ્યાએ ભેગા થઈ ગયા બિલોરી કાચમાં, અને ત્યાંથી તો આપણી ચામડી બળે, અને અમુક વાર તો કાગળે આપણે બાળવી છીએ. આવી રીતના પ્રયોગો વિજ્ઞાનમાં કરવી છે. તો કહેવા શું માગે કે તમે કોઈ તમારી ઉર્જા રહીને વિભિન્ન પ્રકારે વેડફવાનું શરૂ કરો. તમે કોઈ એક ઉપર ફોકસ કરો, ધ્યાન રાખો, તો મહત્વના પરિણામો ઘણા બધા આવશે. આગળ કે આ તો આપણે કર્યું નોટબુકમાં સારાંશ. સમજો નોટબુકનો સારાંશ કેટલો હોય, તમને એક આશ્ચર્ય થશે કે હું 12મા ધોરણની અંદર અત્યારે મેં 12મા ધોરણમાં જે 1-2 વિષય કમ્પ્લીટ કર્યા, તો એનું મારે આખું કમ્પાઇલ કરીને 13 ચેપ્ટરનું કમ્પાઇલ કરીને 26 પેજની અંદર બધોય સારાંશ આવી ગયો, એક પણ મુદ્દો બાકી નહીં. તો આ શું થઈ ગયું, એક પ્રકારનું આપણી જે મહેનત રહી ઓછી થઈ ગઈ. તો આ એક જોવાનું, જો શક્ય હોય તો હું ચેનલ થોડાક દિવસ પછી બનાવીશ. કઈ ચેનલ? ટેલિગ્રામમાં ચેનલ. એટલે તમારું વોટ્સઅપ ગ્રુપ પેલા કોઈના નામ નંબર ન દેખાય, એટલે હું સિક્યુરિટી રહે. એટલે તો એની અંદર હું PDF શેર કરીશ, કારણ કે આપણે જ્ઞાન વહેંચવાનું જ છે બધે. એટલે એના માટે આ ચેનલ બનાવી છે. તો એ આપણે આગળ ભવિષ્યમાં કરીશું, પણ તમારે જો જરૂર હોય તો મને કોમેન્ટમાં જણાવજો, તો મને ખબર પડે. નકર આપણે પછી એવો કાંઈ એટલો બધો ટાઈમ નથી એ ગ્રુપ ચલાવવાનો હોય તે. એટલે તમને જો યોગ્ય લાગે કે મારે એ PDFની જરૂર છે SP અને BA વિષયનું, અને બીજા વિષયનું તે તમારે જોતું હોય તો મને કહેજો, તો આપણે આગળ વધીશું. આગળ કે હવે મારા મતે આ બધા તો મુદ્દા તો આપણે કર્યા, પણ માઇન્ડ મેપ્સ, ચાર્ટ્સ, ગ્રાફ્સ અને કીવર્ડ્સ, આ બધા એટલા બધા શબ્દો મહત્વના છે ને કે તમને આ બધી વસ્તુ માઇન્ડ મેપ્સ દ્વારા. માઇન્ડ મેપ્સ એટલે શું? મેપ્સ એટલે નકશા. આપણે અલગ અલગ નકશા કરો. તમને એક્ઝામ્પલ એક આપું એટલે તમને ખબર પડી જાય. માનો કે 9મા ધોરણની અંદર એક મુદ્દો આવે છે પૂર્ણ સ્વરાજની માંગણી. આઝાદી તરફ પ્રયાણ કરવી છે ને, અંદર આવે છે પહેલે પેજમાં જ તે નીચે મુદ્દો આવે છે પૂર્ણ સ્વરાજ. તો એનું એક્ઝામ્પલ શું છે? તો જો અહીંયા હું તમને એનો સારા આખો માઇન્ડ મેપ કરાવું, તો આપણે થોડું ઉપરનું ચેકવું પડશે, માફ કરજો, પછી લખી નાખજો. હવે આ એક્ઝામ્પલ સમજજો. માઇન્ડ મેપ્સ અને ચાર્ટ્સ ને ગ્રાફ્સનું કેટલું મહત્વ તમે ભણો છો એમાં. તો સૌપ્રથમ એક મુદ્દો અંદર આપ્યો છે અને પૂછાય છે, પૂછાય કે ન પૂછાય, આપણે વસ્તુ આપી છે શીખવી પડે. પૂર્ણ સ્વરાજની માંગણી. હવે આ મુદ્દો હું તમને માઇન્ડ મેપ્સ કયો, તમે ચાર્ટ્સ કયો, ગ્રાફ્સ દ્વારા હું તમને સમજાવું, અને કઈ રીતના વસ્તુ તમે લખી શકો. તો જો શરૂઆત કરવી, આ પૂર્ણ સ્વરાજનો ટોપિક છે, તો પૂર્ણ સ્વરાજની માંગણી સૌપ્રથમ ક્યારે કરવામાં અંદર આપ્યું છે લાઇનસરમાં, સમજો ફકરા સ્વરૂપે આપ્યું છે 15 થી 20 લીટી. પણ એની અંદરથી આપણે જો કીવર્ડ્સ કે છે ને, હું ભાઈ લખ્યું છે એમ લખવા ખાતર નથી લખ્યું. તો એ વસ્તુ હું યાદ રાખું. તો કઈ રીતના પૂર્ણ સ્વરાજની માંગણી ક્યારે થઈ? 1929માં. તારીખે ખબર છે 1929, 26 જાન્યુઆરી દિવસે. કયું? 26મી જાન્યુઆરી. આ પહેલો મુદ્દો. ચલો, આ તો આપણને ખબર પડી ગઈ. બીજું કે કોણે કરી? તો જવાહરલાલ નહેરુ. ટૂંકમાં લખું છું, આવી રીતના લખવાનું. જવાહરલાલ નહેરુ દ્વારા પૂર્ણ સ્વરાજની માંગણી થઈ. બીજું, માંગણી થઈ કઈ જગ્યાએ થઈ? રાવી નદી ના કિનારે. રાવી નદી ક્યાં આવી છે? તો લાહોર ખાતે. લાહોર ખાતે રાવી નદી આવી છે. બીજું કે ત્યારે પૂર્ણ સ્વરાજની માંગણી કરવામાં આવી, પણ પૂર્ણ સ્વરાજ એટલે શું? તો એ શરૂઆતમાં લખ્યું 3 લીટીમાં કે પૂર્ણ સ્વરાજ એટલે શું? કે આપણે જે અંગ્રેજો બ્રિટિશરો રહ્યા ને, એ ઓછું આપણને અમુક રજવાડા આપે, અમુક ન આપે. એટલે આપણે છે ને બધાય રજવાડા જોતવા હતા, અને આપણે આવા અખંડ ભારત જોતું હતું. તો એ પૂર્ણ સ્વરાજ. તો આ 26મી જાન્યુઆરી બીજું કઈ આવે અંદર? હા આવે. 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવાય. પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો તમને ખબર છે કે 26 નવેમ્બરે તો બંધારણ અમલમાં આવી ગયું. તો 2 મહિના લેટ શું લેવા? હવે તમને જવાબ ખબર પડી ગઈ કે 26 જાન્યુઆરી આપણો ઐતિહાસિક દિવસ ત્યારે હતો ને, પૂર્ણ સ્વરાજની માંગણી કરી હતી ને, એટલે આપણે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી એટલે છે ને 2 મહિના લેટ અમલમાં મૂકવામાં એટલે આપણે વાર લગાડી હતી. તો આ પૂર્ણ સ્વરાજ પૂરું. તો આને માઇન્ડ મેપ્સ કહેવાય. તમે કીવર્ડ જો મુખ્યત્વે મુદ્દા મેં યાદ રાખી નાખ્યા. અને હું ભણાવું છું એટલે મને ખબર છે, અને તમે ભણો છો એટલે તમને ખબર હોવી પડે. આગળ છેલ્લો મુદ્દો, 2 મુદ્દા કે મિત્રને સમજાવો. એક નિયમ છે, તમને વસ્તુ નથી આવડતી ને તો બીજાને શીખવાડવાનું શરૂ કરી દો. આ મારો અનુભવ છે પોતે.
અમુક વસ્તુ મને ન આવડે ને તો હું વિદ્યાર્થીઓને સમજાવવાનું શરૂ કરી દઉં એટલે મને ઓટોમેટિક આવડી જાય. તો જો મને યાદ રહેશે અને આવડી જાય છે તો તમને તો આવડી જ જાય. એટલે આપણેથી નાના ધોરણના અથવા તમારા જ ધોરણના એને શીખવાડવાનો અમુક મુદ્દા એટલે યાદ રહી જશે ઓટોમેટિક. હા, આમ આવે, આ ખોટું, આ સાચું. અને છેલ્લો મુદ્દો મિત્રને સમજાવ્યા બાદ કે ટેસ્ટ દેવાનું શરૂ કરી દો. બીઓમાં ટેસ્ટથી, એક્ઝામથી, ભાગોમાં, કારણ કે દેવી તો પડશે જ તે. તો ટેસ્ટ દેશો તો તમને ખબર પડશે કે આ મુદ્દા મહત્વના રહે. એક વખત ખાલી આ પ્રયોગ કરજો. જો આવો વિડીયો યુટ્યુબમાં નથી, યાદ રાખજો, મેં એ ધ્યાનમાં રાખીને જ ત્યાં કર્યું છે. અને બીજું કે આ વિડીયોનો સ્ત્રોત રહ્યો તો મેં અંગ્રેજી જે અમુક જે એક્સપર્ટ ફેકલ્ટીસ હોય એના દ્વારા મેં વિડીયો અંગ્રેજીમાં જોયો છે ને ગુજરાતી ટ્રાન્સલેટ કરેલું છે. અને બીજું અમુક મેં મારા મુદ્દા ઉમેરેલા છે અને પછી આ વિડીયો હું તમારા સમક્ષ રજૂ કરું છું. એટલે એમનામ લખીને જ નાખ્યું આ બધા મુદ્દા. આની ઉપર મેં રિસર્ચ કર્યું છે ઘણું બધું. તો આ રિસર્ચ તમને મદદરૂપ થાય. 15 દિવસ માટે આ ટ્રાય કરજો. અને હવે 1 મહિનો વાર છે બોર્ડના વિદ્યાર્થીઓને, તો એમને આ તો બહુ મહત્વનું રહેશે. ખાલી આમાંથી હું તો એમ કહું છું બધાય મુદ્દા ધ્યાનમાં આવે કે ન આવે, પણ એક આ માઇન્ડ મેપ, ચાર્ટ્સ અને ગ્રાફ્સનો મુદ્દો યાદ રાખી નાખો, બધું આવી ગયું. કરવાનું છે, જો વ્યવસ્થિત કરવાનું છે તો પછી આ બધું કરવું પડશે. કારણ કે આપણે ભણવી છીએ તો ઓલ ઇન વન ભણવાનું છે બધું, જેટલા વિષયો છે. મને એક પ્રસંગ આમાં યાદ આવે છે. આમ તો આ વિડીયોનો ભાગ નથી, પણ વડોદરાની અંદર એક વિદ્યાર્થીને એન્જિનિયરમાં એડમિશન લેવું હતું 12 પછી. પણ હવે એ જે એન્જિનિયરમાં એડમિશન લેવા ગયો તો એના ટકા 49. જો ઓલા વિષયમાં પૂરેપૂરા હોમાય થયો, પણ એક વિષયમાં ધ્યાન રાખ્યું નહોતું, 2 વિષયમાં કેમ થયું મારે તો આમાં જવાનું છે. એટલે એ 2 વિષયના થઈને એને એડમિશન મળ્યું નહીં. કારણ કે એ કોલેજનો નિયમ હતો કે 50% કરતાં ઉપરમાં ટકા આવે 10મા ધોરણમાં તો જ એડમિશન મળે. એટલે હવે તમને મગજમાં મેં તમને ટકાનો એક નાખી દીધો વિચાર કે ટકાય મહત્વના છે. ક્યારે? જ્યારે અમુક સારી કોલેજોમાં એડમિશન લેવું તો એ 1% હાટું થઈને રહી ગયો છે. એટલે 1%નું મૂલ્ય એટલું, એડમિશન ચૂકી જવાય. આ ભાગ નથી આ વિડીયોનો, પણ આ પ્રસંગ મને યાદ આવ્યો અત્યારે અચાનક, એટલે મેં તમને જાણ કરી. વિડીયોનો મૂળ હેતુ શું છે? એક વિષયને કન્ટિન્યુ તમારે વાંચવો છે. કાંઈક બાકી વિષય રહી ગયો છે, તમે 9-10 મહિના સુધી વિષય અડ્યા જ નથી કારણ કે તમને બીક લાગે છે. કોઈ પણ પદ્ધતિ શિક્ષકનું કારણ છે અથવા તમારું પોતાનું કારણ છે. તો આપણે કોઈને બ્લેમ કે કોઈને આપણે છે ને નિશાની આમ નથી કરવાની કે આને લીધે મને આવું થાય છે. આપણે હવે તો મુદ્દાને દૂર કરો. તો બસ આ વિડીયોના અંતમાં આપણે ખાસ આ બધી બાબતો યાદ રાખશો. અને મેં તમને એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે, એટલે આ વિડીયો થોડીક 5 મિનિટ વધી ગયો હશે, માફ કરજો. પણ મુદ્દો સમજવાનો છે. એક વિષયને તમારે કન્ટિન્યુ એક ધારું વાંચવું છે તો આપણે શું ધ્યાનમાં લેવું. તો છેલ્લે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. લાઈકનું જો આવી રીતના નિશાન છે ત્યાં લાઈક કરો. બીજું કે તમે પોતે તો જોવો છો, પણ તો સારું વસ્તુ હોય તો બીજાને શેર પણ કરી શકો જો તમને ગમ્યું હોય તો. અને બીજું કે છેલ્લે જે કોમેન્ટ હોય નીચે એની અંદર કોમેન્ટ કરજો. આની અંદર મેં ટેલિગ્રામનો ઉલ્લેખ કર્યો છે, તો તમારે જો પીડીએફની જરૂર હોય તો કહેજો સાહેબ ટેલિગ્રામ ચેનલ બનાવો, તો હું બનાવીશ. નકર બીજો આપણે સમય એવો છે નહીં. એટલે તમારી કોમેન્ટ દ્વારા મને ખબર પડશે. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ખાસ. અને સૌને જય સ્વામી નારાયણ.